ખેડૂતોને ભૂખ ભેગા કરી દેવા, અહીંયા સસ્તા ભાવની ડુંગળી ખવડાવવી અને ખેડૂતોને મોટાભાગના ખેડૂતો આમાં પાયમાલ થવાના છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આજે 17/11/2025ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે ડુંગળી લેવા છે લાલ, એના 50 થી 100 રૂપિયા સુધીનો ભાવ આવ્યો. અત્યારે જે ખેડૂતોને આ ડુંગળી છે એ ખૂબ જ મોંઘા ભાવની ખર્ચા કરીને ડુંગળી પકવેલી છે. એક વીઘે ખેડૂતને ઓછામાં ઓછો 65,000 રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ખેડૂતોને જે આ ડુંગળી ઉતારો છે એ 25 થી 50 મણનો ઉતારો છે અને 50 થી 100 રૂપિયા સુધીનો ભાવ આવે છે. એટલે ખેડૂતોને એની અત્યારની ખેંચવાની મજૂરીના કે ભાડાના પૈસા નીકળતા નથી. એટલે મોટાભાગના ઘણા બધા ખેડૂતોએ ભાવનગર જિલ્લા અને બીજા દરેક જિલ્લાની અંદર અમરેલી હોય કે રાજકોટ હોય કે જે જિલ્લાના ગીર સોમનાથમાં બધાએ અત્યારે ડુંગળીમાં વેટારોટર શરૂ કરી દીધા અને ઘેટા બકરા કે માલ ઢોર ચારવાનું શરૂ કરી દીધું. પણ ડુંગળી અત્યારે ખેડૂતોને લાવવી કોઈ હિસાબે પહોંચતી નથી. એનું મુખ્ય જો કોઈ કારણ હોય ડુંગળીના ભાવ બાબતે તો એ આ કેન્દ્રની સરકારના કારણે કે અત્યારે વિદેશમાં ડુંગળીની ફૂલ માગ છે. તમે મોકલ્યો ને બાંગ્લાદેશમાં આપણા અહીંયા ભારતમાં મણના ભાવ વેચાય એ ત્યાં કિલ્લાના ભાવ વેચાય, તો તમે ત્યાં બાંગ્લાદેશ મોકલો, પાકિસ્તાન મોકલો, લંકા મોકલો, બીજા ઘણા બધા દેશો લગભગ 50 થી 60 દેશોની અંદર આ ડુંગળીની માંગ છે. તો તમે ત્યાં ડુંગળી મોકલો એટલે તો ખેડૂતોને ભાવ મળે. પણ આ સરકારને એ કરવું નથી. ખેડૂતોને ભૂખ ભેગા કરી દેવા, અહીંયા સસ્તા ભાવની ડુંગળી ખવડાવવી અને ખેડૂતોને મોટાભાગના ખેડૂતો આમાં પાયમાલ થવાના છે. એટલે સરકારની નીતિ રીતિના કારણે અત્યારે લાલ ડુંગળીમાં ખેડૂતોને મોટા પાયે ખોટ જાય છે. અને આ મહુવાના વેપારી, માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને ડીએડીએસનવાળા સાથે મળી અને 50-100 રૂપિયાનો ભાવ ફેર રાખે છે, ભાવ દબાવી રાખે છે, ખેડૂતોને છેતરે છે. એ તો અમારી વર્ષોથી માંગણી છે અને પકડાઈ ગયેલું છે. એ તો ખુલ્લી વાત છે. એટલે આ મોટામાં મોટો કરદો કરો, મોટામાં મોટી ગુંડાગીરી કહો, મોટા મોટી લૂંટબાજી કહો, ખેડૂતો આ ડુંગળીમાં મોટા મોટી લૂંટ હાલે છે. આમાં અઠવાડિયામાં સુધારો નહીં થાય તો આમાં જો ખેડૂતો આક્રોશમાં આવશે તો પાછો આંદોલને સરકારની સામે મોરચો મંડાય એવું અમે કરશું. જય હિન્દ, જય ભારત.